કાઢી. તો એ લોકોમાં અત્યારે પહેલાં આટલી જિજ્ઞાસા નહોતી. વોટ્સ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ, કેમ સેવા કરવાની, શું કરવાનું, 4 નિયમ કયા. હવે બધાને બહુ ઇન્ટરેસ્ટ. અહીંયા આવ્યા તો એક દીકરી હતી, FI 2માં હતી કે BComમાં હતી? હા. તો એ અમારી પાસે બેઠી કે ઈલાંટી તમને ઠીક નથી તો એ મારે એક નાનો પ્રશ્ન કરવો છે. મેં શું? એ કે હું આટલી મોટી થઈ ને 18-19 વર્ષની, તો મેં આ ક્યાંય સોમયજ્ઞનું બહુ સાંભળ્યું નથી, હવે બધું સાંભળીશ. તો સોમયજ્ઞ એટલે આ બધા નવરાત્રિમાં કરે છે ઓલા. જો આપણે બધાને આ બધું હજી ખબર નથી હોતી, એટલે મહાત્મા નહીં ખબર. એટલે મેં તું એને હવન કહેવાય. તો મને કે આને શું કહેવાય? મેં તો સોમયજ્ઞ. તો હવનમાં સોમયજ્ઞમાં ફેર છે. એણે જે પ્રશ્ન કર્યો ને, ભલે મારામાં ત્રેવડ નહોતી એટલે મેં એને 10-15 મિનિટમાં જવાબ આપ્યો. પછી એને દાદી એને ખીજાણા કે હવે એમને શ્વાસ ચડે છે, નથી બોલે. મેં તો ના, મને હું રાજી થઈ. આજે અમે વયા જાશું તો અમારી પાછળની પેઢી આ જે તૈયાર થશે એ અમારા વલ્લભની મહેનત એળે જશે નહીં. આજે મને શરૂઆતમાં ઘણાય કહેતા કે બહુ બોલબોલ ના કરે, પ્રગટ કરે રસ જાય બોલ. પછી મેં એક જેને પૂછ્યું, પ્રખર મોટી ઉંમરના, મેં જે મારથી બોલાય આવી રીતે? મને કે દીકરા તમે ગાંડા છો, તમે આ બધું નહીં કહો તો બધા સુધી પહોંચશે કેવી રીતે? હા, પૈસા લ્યો ને તો તમે રવ વર્ગના અધિકારી બનાવો. હું મારા વરને એમ કહું કે મારે તમારે વખાણ કરવા તો મિલનભાઈ લ્યો ને 25,000 મારા વરના વખાણ કરો, સાચું કહેજો. તો એ દોષ છે. પણ મિલનભાઈ આવીને એમ કે ઈલાબેન રીખોભાઈ કોઈ દિવસ આમ ગરમ થતા નહીં જોયા, આ બધું કરે છે આમ તેમ. તમે બોલો પણ આ મોકલવાવાળા તો એ જ ને. તો એમાં મેં તમને પૈસા, આજે તમે બધા આવ્યા, મેં કોઈને બોલાવ્યા છે? મારે કાંઈ બીજો રસ છે? તમને મારી પાસે કાંઈ લેવું છે? મેં એક પૈસાનું નક્કી કર્યું છે, પણ મારા પ્રભુ પ્રસન્ન છે એટલે તમે બધા આવ્યા. જો બધાને ઘરે કોઈ વધાઈ ગાવા જાય છે એમના કારણ વિનાનું, તો મને સરસ કીધું જે દીકરા તને બોલાવે છે ને એવું અભિમાન તો ક્યારેય ન રાખતી. મેં જે અભિમાન નહીં, પણ મને આવું લોકો, જો બેટા રાજા રામને નહોતા છોડ્યા. સ્મયંતક મણિ જ્યારે ચોરાયો દ્વારકામાં, અક્રૂરજી લઈને જતા રહ્યા, ત્યારે કોના ઉપર આવ્યો તો બ્લેમ? કૃષ્ણ ઉપર. અને આખી દ્વારકા અરર બધા દ્વારકાધીશ કરે છે. જોયું ને, આપણને ખબર હતી. આ તો બધું બહારના લોકો, કાંઈ કહેવાય જ નહીં. કૃષ્ણ ભગવાનને રૂક્ષ્મણીજીએ કહ્યું, પ્રભુ દેવી જુઓ બધું. પછી સ્મયંતક મણિ મળ્યો. બધા શું કહે? દ્વારકાધીશ કોઈ દી આવું કરે? એ તો ભગવાન છે, ભગવાન. એ બધું કરે છે તો એ રાજાબાઈના જ ઉગ્રસેનને ત્યાં રાજા બનાવ્યો. અને અહીંયા જુઓ તમે. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે પાછળથી કોઈ ગમે એટલું બોલે, તમને તમારા વલ્લભ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તો તને વિશ્વાસ છે? મેં તો મને મારા ઘરવાળા મારી જાત કરતાં મને મારા વલ્લભ ઉપર. આજે એ વાતને કેટલા 6.5 વર્ષ થયા, 52 આપણે બોમ્બે ગયા હતા. 6.5 વર્ષથી હવે કોઈ ગમે એટલું કે હા હું ખોટું કરું ત્યારે મને બીક લાગે. તો એણે સોમયજ્ઞનું, એટલે મેં કીધું બેટા સોમયજ્ઞ છે ને શરૂઆત ક્યાંથી થઈ તને ખબર છે? વલ્લભના પૂર્વજો સોમયાજી કહેવાતા હતા. હવે જેટલા આ બધા સોમયજ્ઞ કરાયો ને એ બધા સોમયાજી કહેવાય. અને આનું તો અમને તો બધું સમજાયું હતું. આમાં તો એટલા બધા નિયમો અઘરા હોય છે. નીચે સૂઈ જવાનું, એ જ્યાં યજ્ઞ થતું હોય ને ત્યાં જ પોઢી જવાનું, 2 વાર જ ગાયનું દૂધ પીવાનું. આ તો મેં ખાલી ઉપરનું કહ્યું, બાકી તો અમે ધીમાં આપણે કેટલું બધું સાંભળ્યું હતું. અમને બાબાએ બહુ સરસ સમજાવ્યું. તો મેં તો સોમયજ્ઞ છે ને એ કાંઈ માગવાનો યજ્ઞ નથી. તમે 8મનો હવન કરો તો તમે એમ કહો માતાજીને પહોંચી ગયા,
તમે પુત્રેશના યજ્ઞ કરો, એટલે પુત્ર જોઈતો હોય તો પુત્ર એશના યજ્ઞ. આ બધું ભાગવતમાં લખ્યું છે. તમારે પૈસા જોતું હોય તો વિત્તેષણા યજ્ઞ. તો આમાં કાંઈ નથી જોઈતું. વલ્લભના પૂર્વજો યજ્ઞ નારાયણ ભટ્ટે યજ્ઞ કર્યો. સાક્ષાત મદન મોહનજી, જે અત્યારે કામવનમાં બિરાજે છે, પ્રગટ થઈને એક જ વાક્ય કીધું, આપના કુળમાં 100 યજ્ઞ પૂરા થશે ત્યારે સાક્ષાત મનવંત હું પ્રગટ થઈશ. હવે યજ્ઞ નારાયણ ભટ્ટ તો 100 કરી શકવાના જ નહોતા, પણ એને વિશ્વાસ હતો કે મારા કુળમાં પ્રભુને પધારવું છે તો 100% મારું કુળ 100 યજ્ઞ પૂરા કરશે. અને આપણે જાણીએ છીએ એમણે 5 કર્યા, એમના દીકરા ગંગાધર ભટ્ટ એમણે 32 કર્યા. એનું નામ ગંગાધર એટલે હતું. ગંગાજીને ગમે ત્યારે પ્રગટ કરવા હોય અને ધાર્મિક જરૂર હોય તો એમના વાળમાંથી ગંગાજીની ધારા નીકળતી, એટલે ગંગાધર એટલે ધારણ કરનારા. એમના દીકરા ગણપતિ ભટ્ટ, જેણે 28 કર્યા. ગમે ત્યાં સારું કાર્ય હોય એટલે આમને બોલાવે, એટલે ગણપતિને પધરાવવાની જરૂર નહીં. વાલમ ભટ્ટ એના દીકરા, એણે 5 કર્યા. ગમે ત્યાં અંધારું થઈ જાય, પ્રકાશ ન હોય, વાલમ ભટ્ટ આવે એટલે ચારે બાજુ પ્રકાશ. અને એમના લક્ષ્મણ ભટ્ટે 5 કર્યા. હવે મેં તો આમાં કોઈએ કાંઈ માગ્યું દીકરા? એ દીકરીને મેં પૂછ્યું, એનું નામ નર્મદા હતું. નર્મદા, આમાં કોઈએ માગ્યું? તો કે બોલો ને, હજી બોલો ને, તમે ચૂપ ના થાવ. આંટી તમે બોલો ને, મને ચૂપ નહીં થવું. કે મને બહુ ગમે છે આવું બધું સમજાવે ને, તો અમે પુષ્ટિ માર્ગમાંથી ક્યારેય ક્યાંય જઈએ જ નહીં. અમે બીજા સામું જોઈએ નહીં, બીજાના દર્શન ના કરીએ. પણ આ દાદીની હારે હું રહું છું. મારા મમ્મી પપ્પા અમેરિકા છે, મને વિઝા ન મળ્યા એટલે હું નથી ગઈ. દાદીને કાંઈ પૂછું ને, એ કે અમને જેમ કહેતા હતા ને એમ તમારે કરવાનું. મને યાદ છે મારી બાને અમે પૂછતા ને, નથી કરવું, જા બ્રહ્મ સંબંધ નથી લેવું. શું કામ લેવાનું? એ કે મને દાદીએ અપાવ્યું એટલે તારે લેવું પડે, આ નિયમ. હવે બધા આ છોકરીએ જે સરસ પ્રશ્ન કર્યા, તો મેં તો આ જે અત્યારે યજ્ઞ થયો તો હવે બાળકો કરે છે, પણ કોઈ અપેક્ષા કે આશા વિના. જો આનેથી ને બધી કુદરત એટલી સરસ થઈ જાય, ધુમાડા ને બધું થાય, ત્યાં બધું ચોખ્ખું થઈ જાય, બધાનો ભાઈચારો વધે. યજ્ઞોમાં પહેલાં મંત્રની છોકરાઓને ખબર પડે કે વોટ્સ ધ મિનિંગ ઓફ સંસ્કૃત, વોટ્સ ધ મિનિંગ ઓફ શ્લોક. અને એ શ્લોકો તમે કોઈ દિવસ અહીંયા નહીં સાંભળાવે. એ કાં મહારાષ્ટ્રના હોય, કાં સાઉથના હોય, અને કાં કાશીના હોય. અમે બધું પૂછ્યું હતું. એ એક દાદા હતા ને, એ હું એનાઉન્સ કરું માઇકમાં, એટલે પછી મને કે દીકરા બહુ મીઠું બોલો છો. પછી મેં કીધું આય બેસો, બધું અમને સમજાવ્યું. તો આપણા સોમયજ્ઞ છે એ વલ્લભના પ્રાગટ્ય માટે કરાયેલા નથી. સોમયજ્ઞને એમ થયું કે જો વલ્લભ પ્રાગટ્ય લેતા હોય તો હું નિમિત્ત બનું એમ. હવે આગળ પછી એકાદું ગા, ત્યાં સુધી હું થાકી ગઈ. ના ના, તો તાર ગા ને, આમાં આવી જશે બોલવા. હા, કાંઈ વાંધો નહીં. શ્રી લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ, શ્રી લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ, શ્રી લક્ષ્મણ ગૃહ ભજત બધાઈ, શ્રી લક્ષ્મણ ગૃહ ભજત દેવીને કેહિત નૂતન પ્રગટે, દેવીને કેહિત ગોકુલ પ્રગટે,
વલ્લભ શ્રી વલ્લભ પ્રગટ કરાવી એક મિનિટ રાખો.